વાલિયાના ડેહલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વાલિયાના ડેહલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના કારણે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેના પગલે ડેહલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા, ત્યારે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના કારણે સવારથી વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. કિરણસિંહ કોસાળા, ડેહલી ગામનો વતની. ગઈકાલે વધુ વરસાદને કારણે કીમ નદી ડેહલી ડાયવર્ઝન ઉપર થઈને પાણી વહી રહ્યું હતું ને અત્યારે રસ્તો બંધ છે. તો તંત્રને આ બ્રિજ મંજૂર તો થઈ ગયો છે, પણ વહેલું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે. કેમ કે આ ડેહલી મુખ્ય માર્ગ મહારાષ્ટ્રને જોડતો છે. 3 થી 4 તાલુકાના માણસો અહીંયા અવરજવર કરે છે. સ્કૂલ છે, સહકારી સંસ્થા કે વેપારી વર્ગના લોકોને આ ઉપયોગી થાય છે. તો આ રસ્તાનું કામ વહેલી તકે થાય ને પુલ બને એવી અમારી ગામ લોકોની માંગણી છે.